આજે આપણે જો બનાવી નાખ્યું છે કઢી, ખીચડી અને ભાખરી, ચોખાની મમરી તળ નાખી. આ કઢી વઘાર નાખી છે. જેને કઢી, ખીચડી, ભાખરી ખાવી હોય આવી જાજો. આપણે જો આ ગરમા ગરમ મસ્ત મજાની કઢી બનાવી નાખી છે. આ જો આપણે ઘરની તાજી બનાવેલી છાશ છે. આની કઢી આપણે બનાવી છે. બહારની છાશ અમે ખાતા નથી, કારણ કે જેવા તેવા દૂધ હોય અને છાશ એ જેવી તેવી કોથળીમાં ભરેલી હોય તો આપણે માંદા પડવી. એટલે આ ઘરની છાશની આ કઢી બનાવી છે. અમારે ઘરની છાશની જ કઢી ખાવી અને દૂધ અમે ઘરઘરાનું ચોખ્ખું જ લાવી છીએ, કોથળીનું દૂધ નથી વાપરતા. હવે આપણે આ જો બનાવી નાખી છે ખીચડી. આ છે ચોખાની મમરી અને આ બાંધી દીધો છે ભાખરીનો લોટ. હવે આપણે ભાખરી કરવાની છે. ઘરનું ઘી ચોપડી દેવાનું એટલે ભાખરી પોચીને ગરમ અને પછી બે જવાનું છે જમવા. આપણે આ કઢી ખીચડી તૈયાર થઈ ગયું છે. હવે જમવા બેઠા છીએ. કઢી ખીચડી અને મારે આને મમરી બહુ ભાવે, પછી આ બનાવી નાખી આપણે ઘરના ઘીની ચોપડેલી ભાખરી પોચી. તમને મેં આગળના વિડીયોમાં પણ કીધું હતું કે આપણે સાંજનું ટિફિન ચાલુ કર્યું છે, તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. સાંજનું એક ટાઈમ ટિફિન, કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈ ક્યાંય જવાનું હોય કે મહેમાન જવાના હોય તો તમારે ઉતાવળ હોય તો ટિફિન મંગાવી શકો છો સાંજનું. આ જે નંબર આપ્યો છે એમાં તમે નંબર કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારા બધાનો સપોર્ટ પૂરેપૂરો હોય છે તો જ હું આગળ વધીશ. મારી મહેનતને તમારા બધાનો સપોર્ટ